આપણે મૂળ નિવાસી, મૂળ આદિવાસી અને ભગવાન બિરસા મુંડાના સંતાનો છીએ, પણ ભાજપ એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત ભગવાન બિરસા મુંડાની આશીર્વાદ લઈને નીકળેલા ચેતરભાઈ વસાવાને જેલમાં નાખવાની કોશિશ કરે છે. મિત્રો, અને જડમાં તાર જવાબ આપવાનો છે આપણે. મિત્રો, આજે મને દુઃખ થાય છે કે 18 દિવસના બાળકને જ્યાં ધરતી ઉપર જન્મ લીધો એની ભૂલ શું છે, એનો ગુનો શું છે, એને એવો 18 દિવસમાં શું ગુનો કરી લીધો કે આ પાપી ભાજપે એ આપણા 18 દિવસના એ આદિવાસી સંતાનને જેલમાં પૂર્યા છે. મિત્રો, ધરતી ઉપર હજી જન્મ લીધું છે, હજી તો એ દાણો પણ નથી નાખ્યો, અને આ ભ્રષ્ટ તાનાશાહી ભાજપે આ 18 દિવસના સંતાનને જેલમાં પૂર્યો છે. હાથ ઊંચો કરીને જવાબ બોલાવાનો. ચાલ, તો બદલા લેવો જોઈએ કે ના લેવો જોઈએ? લેવો જોઈએ કે ના લેવો જોઈએ? મિત્રો, આજે ચેતરભાઈ વસાવા, હું આજે આ જોઈ રહ્યો છું તો મને એક વિચાર આવ્યો મિત્રો, કે આ ભાજપ શું કામ આદિવાસી સમાજને ભણવા નથી દેતું ને, અને જાગૃત નથી થવા દેતું ને, એ આજે મને ખબર પડી મિત્રો આ મેદાનથી. આજે જ્યાં દૂર દૂર સુધી જાઉં છું મિત્રો, મને આજે અહેસાસ થયો કે જો એક ચેતર વસાવા જો ભણી ગણી હોશિયાર થઈ ધારાસભ્ય બની અને જો ભાજપની ઊંઘ હરામ કરી દેતા હોય તો આ લાખ આદિવાસી યુવાનો ભણેલા હોત તો આ ભાજપને મૂળિયા હોતા ઉખાડી નાખે એટલી તાકાત ધરાવે છે. પણ મિત્રો, આજે હું આભાર માનું